ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર જે યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એમનો ત્રીજો પાર્ટ છે એ આજે એમનો અભ્યાસ કરવાનો છે. જે બાકી રહેલા જે 4 પેરેગ્રાફ છે એ 4 પેરેગ્રાફ છે આજે આપણે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે ફિમેલ એ સ્ત્રીઓનો રોલ શું છે, ફોર જંગલને બચાવવા માટેનો જે સ્ત્રીઓનો રોલ શું છે, બરાબર, એમના વિશે જંગલનું મહત્ત્વ, આપણે બંધારણી જે વસ્તુ છે એનું આપણે સંવર્ધન કરવું જોઈએ, બરાબર છે, કે જંગલોનું રક્ષણ એ આપણી નૈતિક ફરજ છે. આપણા બંધારણમાં પણ લખ્યું હતું, છેલ્લો પેરેગ્રાફ જે છે કે જંગલો છે, સરોવર છે, નદીઓ છે, વન્યજીવો છે, પર્યાવરણ છે, એમને જે બચાવવું અને સજીવ પ્રત્યેની જે આપણી કરુણા રાખવી જોઈએ એ દરેક નાગરિકની ફરજ છે, મૂળભૂત એક ફરજ છે બંધારણીય. વિદ્યાર્થી મિત્રો, હવે આજે આગળનો પેરેગ્રાફ છે એમના વિશેને આપણે ચર્ચા કરશું. બરાબર. કાંગડ એ ગામનું નામ છે. કાંગડ વિલેજ ઓફ 200 families lies at the height of 2000 meter. It is an excellent example of the way in degrade. In that year, however, the forest department decided to fell it. જો આમની અંદર શું કીધું છે, ગામનું નામ મેં તમને કીધું કાંગડ. 2000 મીટરની ઊંચાઈ. કેટલા કુટુંબો આ ગામની અંદર રહે છે? તો કે 200 જે કુટુંબ ધરાવતું કાંગડ નામનું ગામ વસેલું છે. It is an excellent example of the way in degrade. તે જે છે એ ઉત્તમ ઉદાહરણ છે, બરાબર છે, કે ગામના સ્થાનિક લોકો છે એ પોતાને જે નાશ પામતા, બરાબર છે, જંગલોને બચાવવાનું વ્યવસ્થાપન જે કરી છે, બરાબર, એ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક્સલન્ટ વે. ઇન ધેટ યર however the forest department decide to fell in it. હવે જો તે વર્ષમાં જંગલ ખાતાએ તે જંગલ છે એ કાપી નાખવાનું નક્કી કર્યું, બરાબર. એ વર્ષની વાત કરી તો એ જે જંગલ છે, બરાબર છે, 2000 મીટરની ઊંચાઈ અને જે 200 કુટુંબ જે ગામની અંદર વહે છે એ ગામ છે જે કાંગડ, બરાબર, એ જે પણ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે ડિસાઇડ કરે છે એ કાપી નાખવાનું નક્કી કર્યું. હવે શું બને છે? The village woman who had to walk long distance for fuel, fodder and water were determined to save the last patch of tree. હવે જો the village woman who had walked to long distance, બરાબર છે, એ જે ગામની જે સ્ત્રીઓ છે, ધ વિલેજ વુમન હુ હેડ વોક લોંગ ડિસ્ટન્સ, લાંબા, ફોર ધ ફ્યુઅલ એટલે બર્તન, ફોડર એટલે ઘાસચારો, અને વોટર વે ડિટરમેન જે ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રી, કે જંગલ જે કાપવાનું છે નક્કી કર્યું છે એ બચાવવા માટે, બરાબર છે, એ છેલ્લે અંત સુધી એ ટૂંકમાં એ બચાવવા માટે તત્પર છે. હવે શું કરે છે, બરાબર, જંગલ ખાતું શું કરે? ધ મેન ઓફ જે ગામના જે કાંગડ થ્રુ વેર ઓફર વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રી. હવે જો જંગલ ખાતું એ નક્કી કર્યું, બરાબર, એટલે કાંગડ ગામના જે પુરુષો છે એ વૃક્ષ કાપવા નોકરી રાખવા છતાંય, બરાબર છે, ગામની સ્ત્રીઓ છે, બરાબર, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફેલ ધ ટ્રી. એઝ એ રિઝલ્ટ there was a conflict between the village men and women. બરાબર. એનાથી શું થયું કે જે પરિણામ સ્વરૂપ શું આવ્યું તો કે જે ગામની સ્ત્રીઓ અને પુરુષો એ બંને વચ્ચે શું થયું તો એક ઘર્ષણ થયું, બરાબર. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જ્યારે નક્કી કર્યું કે જે આ કાંગડ ગામનું જે ગામ છે એ ત્યાં વસેલું જે જંગલ છે, બરાબર, એ જંગલને કાપવા માટેનું આપણી ભાષામાં કહીએ તો કોન્ટ્રાક્ટ કેને આપેલો, તો એ જ ગામના પુરુષોનું, અને પરિણામ સ્વરૂપ શું બન્યું તો એ બંને વચ્ચે
એટલે કે સ્ત્રીઓ અને પુરુષોની વચ્ચે એક કોન્ટ્રાડિક્શન બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમન. આફ્ટર 4 months of resistance, the woman success in saving the forest. બરાબર. અને પરિણામ સ્વરૂપ ગામના પુરુષો સ્ત્રીઓ વચ્ચે અને 4 મહિનાના વિરોધ પછી સ્ત્રીઓ જંગલને બચાવવામાં સફળ રહી. ઓકે, પરંતુ એ ગામની સ્ત્રીઓ છે, જો આગળ આપણે જોયું, બરાબર, વુમન હુ હેડ વોક લોંગ ડિસ્ટન્સ, બરાબર, અને એને નક્કી કરી લીધું, બરાબર, કે સંકલ્પ કરી લીધો કે કોઈ પણ સંજોગોની અંદર એ વૃક્ષ છે એ જંગલને બચાવવાનું છે. આગળ ધ વુમન ઓર્ગેનાઇઝેશન, જે વુમન ઓર્ગેનાઇઝેશન મહિલા મંડળ દળ ધેન ડિસાઇડ ટુ રિવાઇવ ધ ડિગ્રીડ ફોરેસ્ટ. હવે જો શું કીધું છે, ત્યારબાદ સામૂહિક જે ધ વુમન ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થા, બરાબર છે, ધ મહિલા મંડળ દળની એની સ્થાપના કરી. ધેન ડિસાઇડ અને નક્કી કર્યું ટુ રિવાઇવ ધ ડિગ્રીડ ફોરેસ્ટ, બરાબર, કે નાશ પામેલા જંગલો છે એને પુનઃજીવિત કરવાનો સંકલ્પ કર્યો. બરાબર, રિવાઇવ ધ ડિગ્રીડ ફોરેસ્ટ ઓન ધ બેઝિક of the number of the cattle owner by each family contribution were raised employee as forest guard who was paid rupees 300 per month. હવે શું કીધું છે કે કુટુંબની જેટલી સંખ્યાના ઢોર ઢાકર જે કેટલ, બરાબર છે, ઓન ધ બેઝિક ઓફ ધ નંબર ઓફ કેટલ ઓનર એટલે કે જેની પાસે ઢોર રાખતા હોય છે, એ ઢોરના માલિક હોય છે, બરાબર, એવા કુટુંબો પાસેથી શું લેવાનું છે, કોન્ટ્રીબ્યુશન્સ એટલે કે એની પાસેથી ફાળો લેવાનો છે. અને એક એમ્પ્લોયની નિર્માણ કર્યું, બરાબર છે, એમ્પ્લોયની એક કામદાર રાખ્યો ફોરેસ્ટ ગાર્ડ તરીકે, અને એમનું જે છે એ સેલરી છે who was paid rupees 300 per month, કેટલા 300 રૂપિયા છે એ ચોકીદાર છે એને આપવામાં. શું કીધું છે કે આ જે મહિલા મંડળ દળ છે એની એવો ઠરાવ પસાર કર્યો, બરાબર, કે જેટલી સંખ્યામાં ઢોર રાખતા હોય, બરાબર છે, હોય તે મુજબ આર્થિક ફાળો ઊભો કરી પ્રતિ માસ કેટલા રૂપિયા, તો કે 300 રૂપિયા પગારે એક જંગલ રક્ષક જેને આપણે ચોકીદાર રાખવામાં આવ્યો. આગળ for 3 years the arrangement worked well but problem then arose. The forest guard become negligent and protection was loose. હવે જો શું કીધું છે, for 3 years એટલે કે 3 વર્ષ ધ એરેન્જમેન્ટ જે આ મહિલા મંડળ દળે જે ગોઠવણ કરી એ બહુ સારામાં સારી આવી, વર્ક વેલ, બટ પ્રોબ્લેમ પછી સમસ્યા ધેન અરાઇવ્સ પછી ઊભી થઈ. ફોરેસ્ટ ગાર્ડ બીકમ એ નેગ્લિજન્ટ, બરાબર છે, નેગ્લિજન્ટ એટલે બેદરકાર. નેગ્લિજન્ટનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો, બેદરકાર બને છે. અને પ્રોટેક્શન જેને રાખવાની એની ડ્યુટી હોય છે એ ડ્યુટીની અંદર એ ડ્યુટી નિભાવતો નથી. જો શું કીધું છે, 3 વર્ષ સુધી તે આ ગોઠવણી યોગ્ય રીતે ચાલી, બરાબર, જે મહિલા મંડળ દળે જે ગોઠવણી કરેલી હતી એ યોગ્ય રીતે ચાલી, પણ પછી સમસ્યા ઊભી થઈ. જંગલ એ ચોકીદાર બેદરકાર બન્યો, એ ચોકીદાર જે, અને વૃક્ષોનું રક્ષણ કેવું બની ગયું, ઢીલું બન્યું. Once the women discover this, they abolish the post and decide to guard the forest themselves. હવે જો શું કીધું વિદ્યાર્થી મિત્રો, વન ધ વુમન ડિસ્કવર એટલે શોધવું, એને ખબર પડી ગઈ, આપણી ભાષામાં કહીએ તો કે આ જે આપણે ગાર્ડ રાખેલું છે એ પોતાની ડ્યુટી છે એ યોગ્ય રીતે કરતા નથી. તે એબોલાઇઝ, બરાબર છે, એટલે રદ કરવું. એબોલાઇઝનો મતલબ શું થાય, રદ કરી દીધું. જે પોસ્ટની નિમણૂક કરી હતી એ પોસ્ટ એ કાઢી નાખી. એન્ડ ડિસાઇડ નક્કી કર્યું ગાર્ડ ફોરેસ્ટ ધેમ છે, અને પોતાની જાતે એને ગાર્ડ તરીકેનું કામ એ સ્ત્રીઓએ કરવાનું, બરાબર. એકવાર સ્ત્રીઓ આ બાબતની ખબર પડી ગઈ, બરાબર, અને આ જગ્યાએ ચોકીદારની નિમણૂક રદ કરીને પોતે જાતે એ જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. એટલે વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે સ્ત્રીઓએ પોતે નક્કી કર્યું કે હવે જંગલને બચાવવા માટે આપણે ગાર્ડની પણ જરૂર નથી, આપણે ખુદે ગાર્ડનો રોલ કરવો છે અને આપણે એ જંગલ છે એમનું રક્ષણ કરીશું. આગળ વિદ્યાર્થી મિત્રો, નાવ ધ મહિલા મંડળ દળ હેઝ એસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ફોરેસ્ટ ટુ ધ ગ્રાઉન્ડ ઓફ વિલેજ વુમન. હવે જો મહિલા મંડળ દળે ગામમાં સ્ત્રીઓની ટુકડી બનાવી, મહિલા મંડળ દળ હેઝ
ધ ડ્યુટી ઓફ ધ લુકિંગ આફ્ટર ફોરેસ્ટ ટુ ગ્રુપ ધ વિલેજ વુમન. બરાબર. હવે મહિલા મંડળ દળે ગામની જે સ્ત્રીઓ છે, બરાબર, એ ટુકડી આ જંગલની દેખરેખ રાખવાની ફરજ સોંપી. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર અમોંગ ધ 50 વુમન ઇન રોટેશન. હવે જો વારાફરતી રોટેશનની અંદર, બરાબર, રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી શેર કરી દીધી. કેટલી? 15 સ્ત્રીઓની વચ્ચે. અને એ રોટેશન, આજે વારો હોય તો 15 દિવસ પછી ફરી વખત એ સ્ત્રીનો વારો. બરાબર. ક્રમ આપી દીધા, નંબર આપી દીધા, 1 2 3 એ રીતના 15. બરાબર. અને રોટેશન એ જંગલનું એને thus the duty for each woman come after 50 days. અને 15 દિવસ પછી, બરાબર છે, આ જે છે એ સ્ત્રીઓની ડ્યુટી આવે. અને આ દિવસો બરાબર 15 દિવસ બાદ આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ. As one woman said, on this day we leave our work and protect the forest because our oak tree are like our children. જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે આ ઓક નામના જે વૃક્ષો છે, જંગલ છે, એ અમારા બાળકો જેવા છે. આ વૃક્ષો છે અમારે તો મન એ અમારા બાળકો છે. જો એઝ વન વુમન સેડ, એક સ્ત્રીઓ કહ્યું કે દિવસોએ અમે અમારું બધું કામ છે, બરાબર છે, પોતાનું જે ઘરનું કામ છે, બરાબર, છોડી જ્યારે પોતાની ડ્યુટી હોય છે ત્યારે ડ્યુટીની અંદર જ એ પોતે કોન્સન્ટ્રેટ કરે છે, ધ્યાન કરે છે. એટલે શું કહે છે કે બરાબર બધું કામ છોડી, બરાબર છે, એ દિવસોએ અમે અમારું કામ છોડી દઈએ છીએ અને જંગલનું રક્ષણ કે, કારણ કે અમારા ઓક વૃક્ષો અમારા બાળકો સમાન છે. આ જે ઓક નામના જે વૃક્ષોનું જે જંગલ છે એ કહે છે એ અમારા બાળકો સમાન છે. Once when migrant shepherd allowed his goat to graze in the protected forest area, the woman took away the goat and fined the shepherd ₹200. જો દંડ પર રાખે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, એ જે ભરવાડ છે, બરાબર, XYZ કોઈ પણ હોય, એ પોતાની બકરીઓ ચરાવવા માટે, બરાબર, જો આવે તો એ છે એમને ફાઇન રૂપિયા કેટલા? ₹200 પણ એ જો. એકવાર એ બહારથી આવેલા ભરવાડે, બરાબર છે, તેની બકરીઓને રક્ષિત જંગલના વિસ્તારમાં, બરાબર, ચરવા માટે જવા દીધી અને સ્ત્રીઓએ તેની બકરીઓને લઈ લીધી અને ભરવાડને ₹200 શું કર્યું છે? દંડ કર્યું છે. પ્રોટેક્ટ એટલે રક્ષણ, ફોરેસ્ટ એરિયા. વિલેજર્સ themselves are fined up to ₹100 for cutting the tree for firewood. હવે જો આપણી ભાષામાં કહે કે આપણે પોતે પણ એ નિયમોને પાલન કરવું પડે, બરાબર છે, આપણા પોતાથી એ શરૂઆત કરવી પડે કોઈ સારા કાર્યની. એટલે અહીં શું કહે છે કે ખુદ ગામના લોકો જો, બરાબર, બળતણ માટે જો વૃક્ષ કાપવા માટે કાપે તો એમને પણ દંડ કેટલો છે? તો ₹100નો દંડ કરાયો. આ જે છે એ જે ઓર્ગેનાઇઝેશન છે, મહિલા મંડળ દળ છે, એને આવા નિયમો છે એ જંગલને બચાવવા માટેના બનાવ્યો. આગળ વિદ્યાર્થી મિત્રો, શું કહે છે? બરાબર, થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમન, ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ ઓફ ગઢવાલ. શું કહે છે વિદ્યાર્થી? ભગવાનનો પણ આભાર, કુદરતનો પણ આભાર કે આ જે છે એ સ્ત્રીઓની અંદર, આ જે ગઢવાલ, તેહરી ગઢવાલનો જે વિસ્તાર છે એમની સ્ત્રીઓની અંદર ભગવાને પણ એવી સૂઝ આપી, બરાબર, કે જંગલને બચાવવા માટે. એટલે કહે છે કુદરતનો આભાર અને આ સ્ત્રીઓની તાકાત, બરાબર, સ્ટ્રેન્થ ઓફ વુમન, બરાબર, આભાર કે આજે આ ગઢવાલના જે બધા ભાગો છે જંગલો પુનઃજીવિત થઈ રહ્યું છે. રિકવરી ધ ઓલ્ડ પાર્ટ ઓફ ગઢવાલ. આગળ, બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ વેરી લેન્ડ. શું કહે છે? પણ સ્ત્રીઓ હજુ વધારે સાવધ રહેવું પડે છે. બરાબર, જો અહીં સ્પેલિંગ છે, બરાબર છે, શું કીધું છે? VIGILANT એટલે સાવધ રહેવું, બરાબર, ચોક્કસનું રહેવું આપણી ભાષામાં કહે તો. In 1980, for example, the Mahila Mandal Dal agreed to help the forest department in tree planting. હવે જો શું કહે છે, બરાબર, એક એક્ઝામ્પલ આપેલું છે, ઉદાહરણ તરીકે. ધ મહિલા મંડળ દળ છે એગ્રી થાય છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે કે હેલ્પ ટુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટ્રી પ્લાન્ટિંગ, બરાબર. ઉદાહરણ તરીકે 1980ની અંદર મહિલા મંડળ દળે જંગલ ખાતામાં વૃક્ષ વાવવામાં મદદ કરવામાં એને સહમતિ આપી આ ઓર્ગેનાઇઝેશન.
આગળ, they dug 50,000 feet, but then they found that the department was only interested in the planting poplar. The woman refused to allow the planting of the poplar, which is a foreign commercial tree. જો એ ટ્રી છે એ પોપ્લરનું વૃક્ષ છે, બરાબર છે. એનો જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એમનો હેતુ હતો કે જે છે કોમર્શિયલી આ વૃક્ષ છે કે જે છે એ ડેવલપમેન્ટમાં એ વાપરી શકાય, બરાબર છે, એ ઇમારતી લાકડાની અંદર. પરંતુ આ જે સ્ત્રીઓ છે એ શું કરે છે, જો કે દેવ DUG ડગ એટલે ખાડાઓ, બરાબર. તેમણે 15,000 ખાડા ખોદ્યા, કેની સ્ત્રીઓએ, બરાબર છે. પછી તેમણે વિદેશનું વ્યવસાય વૃક્ષ, જો છે ને કોમર્શિયલી ટ્રી એટલે કે વ્યવસાય વૃક્ષ પોપ્લર વાવવાની ના પાડી દીધી. કારણ શું હતું, બરાબર? તેને બદલે, બરાબર, રિફ્યુઝ interest in planting poplar. The woman refused to allow the planting of poplar, which is a foreign commercial tree. જો રીઝન શું, instead they forced to forest department to plant the different kind indigenous fodder tree that would benefit them directly. હવે જો શું કહે છે, હવે સ્ત્રીઓ એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને શું કહે છે કે આપણે પોપ્લર નામનું જે વૃક્ષ છે એ વાવવાનું નથી. 15,000 ખાડા પણ પાડેલા, બરાબર. તેને બદલે તેણે જંગલ ખાતાને જુદા જુદા પ્રકારના પશુ ખાદ્ય કે જેનો ફોડર તરીકે એટલે કે પશુઓના આહાર તરીકે ઉપયોગ થાય એવું વૃક્ષ વાવવાનું ટૂંકમાં સજેશન આપે તેવા દેશી વૃક્ષ વાવવાનું દબાણ કર્યું, બરાબર. જેમનાથી જે પણ ફાયદો થાય, સીધો ફાયદો થાય એ લોકલ કોમ્યુનિટી જે સમાજ છે એ જંગલની અંદર રહે છે એમને એનો ફાયદો મળે. એટલા માટે એ જંગલ ખાતાને, બરાબર છે, જંગલ ખાતાને એ પોપ્લર નામનું જે વૃક્ષ છે એમની એ ના પાડે છે અને આ જે છે એટલે કે દેશી વૃક્ષો છે એ વાવવાનું દબાણ કરે છે અને જેનો સીધો ડાયરેક્ટલી લાભ કેને મળે છે, એ સ્થાનિક લોકોને. આગળ, thus the natural forests are now regenerating in the hilly area in many parts of Uttar Pradesh. આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં હવે જંગલો પુનઃજીવિત થઈ રહ્યા છે. આગળ, in addition the supporting local agriculture and animal husbandry, the regenerated forest have reduced the intensity of the flood and soil erosion and have ensured a permanent water supply. શું કીધું છે, ઇન એડિશન એટલે કે વધારાની વાત કરી છે, બરાબર છે. ટુ સપોર્ટિંગ, બરાબર, લોકલ એગ્રીકલ્ચર એટલે ખેતીની વાત આવી, બરાબર છે. એન્ડ એનિમલ હસબન્ડરી જે પશુપાલનની વાત આવી, બરાબર. ફોરેસ્ટ રિડ્યુસ ઘટાડવું, બરાબર. શું કહે છે, બરાબર, કે સ્થાનિક ખેતી અને પશુપાલન સહાયક થવા ઉપરાંત પુનઃજીવિત થયેલા જંગલોને પૂર તેમજ જમીનનું ધોવાણની જે હતું ફ્લડ, બરાબર, જે જમીન સોલ ઇરોઝન, બરાબર, ફ્લડ એન્ડ સોલ ઇરોઝન, બરાબર, ધોવાણની જે વિનાશકતા ઘટાડી છે અને કાયમી, બરાબર છે, જે પરમનન્ટ વોટર સપ્લાય અને જે કાયમી માટેનો જે પાણીનો જે જથ્થો છે એ સુરક્ષિત કરી આપ્યો છે. આગળ વિદ્યાર્થી મિત્રો, this practice of the community protection of forest has spread to many neighboring village. બરાબર, જંગલોનું રક્ષણ આ એક સામૂહિક જે પદ્ધતિ છે એ પડોશના ઘણા ગામડાઓની અંદર પણ પ્રસરી રહી છે. In fact, this is probably the only effective way to tackle this terribly urgent natural task. બરાબર, હકીકતમાં આ ભયાનક જેને કહી શકાય ટેરિબલ, બરાબર, ભયાનક તાકીદના આ રાષ્ટ્રીય કાર્ય માટે, બરાબર છે, નેશનલ ટાસ્ક કે જેને કહી શકાય એવા રાષ્ટ્રીય કાર્ય માટે માત્ર આ એક જ કદાચ અસરકારક રસ્તો છે, બરાબર છે, કે જેને, બરાબર, આપણે લોકો છે એ ખુદ જ એમના બચાવ માટે આવીએ અને એ જ એ ઉત્તમ રસ્તો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમની અંદર થોડાક ક્વેશ્ચનિંગ કરી લે, જનરલ ક્વેશ્ચન,
બરાબર. પેલું છે વાય શુડ વી સે બ્રેવો ટુ મહિલા મંડળ દળ. જો વિદ્યાર્થી મિત્રો એમનું ગુજરાતી એવું થાય, મેં પ્રશ્ન પૂછ્યો છે આ જનરલ આખા લેસનની અંદરથી, વાય શુડ વી સે બ્રેવો ટુ મહિલા મંડળ દળ. શા માટે આપણે મહિલા મંડળ દળને જે શાબાશ કહેવું જોઈએ? શા માટે આપણે મહિલા મંડળ દળ છે એને આપણે શાબાશ કહેવું જોઈએ? તો એકોર્ડિંગ ટુ મી, મારા મત અનુસાર વી શુડ સે બ્રેવ ટુ મહિલા મંડળ દળ બીકોઝ they look to innovate to manage and protect local forest. They were determined to save the last patch of tree. They also decide to generate, શું કીધું છે? regenerate degrade forest. આમનું ગુજરાતી કરું છું કે આપણે મહિલા મંડળ દળને શાબાશી આપવી પડે, શાબાશ કહેવું જોઈએ. કારણ શું? રીઝન શું? કારણ કે તેઓએ સ્થાનિક જંગલોનું સંચાલન કરવા અને રક્ષણ કરવા પહેલ કરી. એની પહેલ કરી હતી. વૃક્ષોને નાનામાં નાનો ભાગ બચાવવા તેમને દ્રઢ નિર્ણય કર્યો હતો અને ધોવાણને નાશ પામેલા જંગલોને ફરીથી ઉછેરવાનો પણ તેઓએ નિર્ણય કર્યો હતો. આ એના જે નિર્ણયો છે એમનાથી આપણે એમને શાબાશી આપવી જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.